હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું આલુ પરોઠા। આલુ પરોઠા આપણે એકદમ પરફેક્ટ રીતથી એકદમ ફૂલેલા અને વણતી વખતે બિલકુલ ના ફાટે એ રીતે હું જણાવીશ। આજે એકદમ ટેસ્ટી લાગશે। નવી જ રીતે હું તમને આલુ પરોઠાની રેસીપી આપીશ। તો ચાલો જોઈ લઈએ આલુ પરોઠા કેવી રીતે બનાવવા। આલુ પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધી લઈશું। તો મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે તે લીધો છે। તો આલુ પરોઠામાં રોટલીનો લોટનો જ ઉપયોગ થાય છે। હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલું તેલનું મોયણ એડ કરી દઈશું। હવે આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને જે રીતનો આપણે નોર્મલ પરાઠાનો લોટ બાંધીએ છીએ તેવો જ લોટ બાંધવાનો છે। જે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે। જો વધારે કઠણ લોટ હશે તો આલુ પરોઠા વળતી વખતે તમને ફાવશે નહીં અને ફાટી જવાની બીક રહેશે, અને વધારે ઢીલો લોટ હશે તો પરાઠાનું સ્ટફિંગ બહાર આવી જશે। એટલે મીડિયમ જ થીક લોટ બાંધવાનો છે। તો મેં અહીંયા પરોઠાનો લોટ બાંધી દીધો છે, તમે જોઈ શકો છો। વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં। હવે આપણે તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ જેવું રેસ્ટ આપીશું। જો વધારે ટાઈમ હોય તો અડધો કલાક પણ રેસ્ટ આપી શકો છો। ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ। તો સ્ટફિંગ માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેકાને બાફી અને છાલ ઉતારીને લીધા છે। તો જ્યારે પણ આલુ પરોઠા બનાવવાના હોય ત્યારે 1 કલાક પહેલાં બટેકાને બાફી લેવાના, જેથી તેમાં મોઇશ્ચરાઇઝરનો ભાગ ના રહે અને આ રીતના ઠંડા થઈ જશે પછી તેને આ રીતે મેસરની મદદથી મેશ કરી લેવાના। તો મેં અહીંયા મેશ કરી લીધા છે। હવે આપણે સ્ટફિંગ માટે મસાલા કરીશું। તો અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારીને લીધી છે। સાથે 2 થી 3 લીલા મરચાંના ટુકડા લઈશું। અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું। 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું મસાલો એડ કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને થોડાક એવા કોથમીરના પાન એડ કરી દઈશું। તો કોથમીરના પાનથી આલુ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને લોટને પણ આપણે 15 મિનિટ જેવું રેસ્ટ આપી દીધું છે। તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે। સાથે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને આ રીતે આપણે ટૂંપી લેવાનો છે, જેથી આપણા પરાઠા એકદમ સોફ્ટ બને। તો આ રીતે આપણે હલકા હાથે લોટને ટૂંપી લઈશું। તો હવે આપણે પરાઠા વણીશું। તો એના માટે મેં અહીંયા મોટી સાઈઝની રોટલીનો એક ગુલ્લો લઈ લીધો છે। તો હવે આપણે એમાં પર કોરો લોટ લગાવી અને આપણે મીડિયમ થીક રોટલી વણી લેવાની છે। આલુ પરોઠાને તમે ત્રિકોણમાં બનાવવા હોય તો પણ બનાવી શકો છો। તો આ રીતની મેં મીડિયમ થીક રોટલી વણી લીધી છે। હવે એમાં 2 ચમચી જેટલું આપણે આલુનું સ્ટફિંગ એડ કરીશું। તો આ રીતની નાની સાઈઝની રોટલી વણી તેમાં 2 ચમચી જેટલું આપણે સ્ટફિંગ એડ કરી દઈશું અને બધી બાજુ આપણે આ રીતે પરોઠાને ફોલ્ડ કરી દઈશું અને હાથેથી આ રીતે દબાવી અને જે વધારાનો લોટ હોય તે આપણે નીકાળી લઈશું। તો આ ફોલ્ડ કરવામાં કાણું ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે પરોઠાને બંધ કરી દેવાનો છે। હવે આપણે કોરો લોટ લગાવી પરોઠાને આ રીતે થોડો પ્રેસ કરી અને આપણું સ્ટફિંગ બધી બાજુ ફેલાઈ જાય તે રીતનું આપણે આ રીતે પ્રેસ કરી દઈશું। તો હાથેથી આ રીતે પ્રેસ કરી અને અડધો પરાઠો આપણે વણી લઈશું। પછી વેલણની મદદથી આપણે એકદમ હલકા હાથે પરોઠાને વણી લેવાનું છે। તો પહેલાં આપણે કિનારીથી તેને વણવાનું છે અને બંને સાઈડ ફેરવતા જઈ આપણે પરોઠાને વણી લેવાનો છે। તો તમે આ રીતથી પરોઠો વણશો તો તમારો પરોઠો બિલકુલ ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ રીતે તમારો પરોઠો વણાશે। તો એવી જ રીતે મેં અહીંયા પરોઠો વણી લીધો છે। તો આ પરોઠાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને સેમ રીતે આપણે બીજો પણ પરોઠો વણી લઈશું। તો એવી જ રીતે મેં બધા જ પરાઠાને વણી લીધા છે। હવે આપણે પરાઠાને શેકવાના છે। તો એના માટે આપણે તવાને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને પછી જે આપણે વણેલો ભાગ હોય તે નીચે રાખવાનો છે અને જે ફોલ્ડ કરેલો ભાગ હોય તે ઉપર રાખવાનો છે। તો આ રીતે તમે પરાઠા શેકશો તો તમારા પરાઠા એકદમ પરફેક્ટ રીતે ફૂલી જશે।
તો હવે આપણે આને ડિઝાઇન પડે ત્યાં સુધી તેને શેકી લેવાનું છે. નીચેના ભાગમાં થોડીક એવી ડિઝાઇન પડે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે. એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ એ રીતે શેકી લઈશું. હવે આપણે સાઈડ ચેન્જ કરી દઈશું અને આ ભાગ પર આપણે તેલ લગાવી દેવાનું છે. જો તમે ઘી પસંદ કરતા હોય તો તમે ઘી પણ લગાવી શકો છો, પણ મેં અહીંયા તેલ જ વાપર્યું છે. હવે આપણે તેને પલટાવી દઈશું અને ફરી બીજી સાઈડ પણ આપણે એ જ રીતે તેલ લગાવી દઈશું. તો જ્યારે પરાઠો અડધો કૂક થઈ જાય પછી તેલ વાપરવાનું. જો તમે પહેલાં તેલ લગાવી અને શેકશો તો તમારો પરાઠો કાચો રહી જશે. તો હવે આપણે આ રીતે થોડું પ્રેસ કરતા જઈ અને બંને સાઈડ ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે પરાઠાને શેકવાનો છે. તો આ રીતે આપણે પરાઠાને થોડું પ્રેસ કરતા જઈશું એટલે આપણો પરાઠો એકદમ ફૂલી જશે. તો તમે જોઈ શકો છો આપણો પરાઠો ધીરે ધીરે ફૂલી ગયો છે. તો એવી જ રીતે આપણે પરાઠાને શેકી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો પરાઠો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો એવી જ રીતે આપણે બધા જ પરાઠાને શેકી અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા પરોઠા એકદમ સરસ રીતે ફૂલી અને દડા જેવા થઈ ગયા છે. તો આ રીતે આપણે જોઈ લઈએ તો સ્ટફિંગ પણ બધી બાજુ પરફેક્ટ રીતે આવી ગયું છે. તો તમે આ રીતના આલુ પરોઠા બનાવશો તો તમારા પરોઠા ક્યારેય ફાટશે નહીં અને એકદમ ફૂલી અને દડા જેવા બનશે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.